હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આફ્ટર 4-5 સદી પછી આપણે વ્લોગ બનાવી. યસ બ્રો. તો આજે આપણે જવાનું હોય અમદાવાદ. એટલે પ્રવાસ ચાલુ જ હોય મારો. અમદાવાદ જઈ રહી છે, શેરીમાં ઊભા છે અને વાહન આમથી આમ નીકળે છે. જો ડંકા વાગ્યા 4 વાગ્યા. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવી, તો આ વ્લોગમાં ફૂલ કોમેડી અને તમને લોકોને મજા આવે એવી આશા. ક્યાં જાસ? ગાડી કાઢ ફટાફટ. તો બન્યા રહો. હું જો કે હેન્ડસમ જ લાગતો હોઈશ, છું જ આનાથી હારો. અરે હા ભાઈ, મારાથી હારો જ લાગે છે હાલને. ગજબ બેઇज्जती है. મળ્યા ગાડીમાં તો નીકળી ગયા હી રેલનગર સાઈડ. गाइस सेव मी गाइस तड़को लागे है गाइस यहाँ पर क्या हो रहा है गाइस खुदाई चल रही है. गाइस जेसीबी की खुदाई. વારો આગો જાય તો જેસીબી દેખાડું ને જેસીબી की खुदाई. ગાઈસ તમે કોઈ જેસીબી નહીં જોયું હોય તમને હું દેખાડું. ગાઈસ જેસીબી एक नहीं બે जेसीबी गाइस આ પોપટપરાનું નાનું આવી ગયું. पोपटपुरा का नाला आ गया है गाइस. और गाइस इधर तो अंधेरा ही अंधेरा है गाइस. इधर टाटा पवन आता है गाइस. हमें पोपटपुरा की जेल है, ये उसका दरवाजा है. ये उसका दरवाजा है. हार्दिक के पापा इधर काम करते हैं, जेल में है, कैदी है. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. और गाइस फुल तड़का है गाइस. मोटू नहीं दिखाड़ सकता गाइस, क्योंकि मेरा मुंह जल जाएगा गाइस. જા ભાઈ ને ખબર પડી ગઈ કે આ ભાઈ વિડિયો ઉતારે. દાંત કાઢતા હતા. गाइस प्लीज गाइस પોપટપરા आ गया गाइस. सनस्क्रीन लेना पड़ेगा गाइस. कैसे नहीं है गाइस. गरीबी आटा मार गई है. गरीबी फूल आटा मार गई है. आडा हवरा आटा सीधा ले लिया है. साला ये दुख का खत्म नहीं होता. गरीबी ने लपेट लिया है. गरीबी की झंपट में हम आ गए हैं गाइस. हेलो गाइस, वेलकम टू माय चैनल. नॉट योर. કોની ચેનલ હે? આ બધાની પબ્લિક ચેનલ છે. પબ્લિક ચેનલ. મજા આવે એવું વ્લોગ લઈએ. આવો યા હું જોવસ આવો તું હું કાંઈ નથી જોતો. ખોટું બોલ માં. અચ્છા કોઈ હે જ નહીં આમાં. હું જોઉં ગરમી તો જો થાય. આમ તો ન જોવાનું. બફારો. ગાઈસ અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. એક ગરબા ક્લાસ નું ગ્રાન્ડ ઓપનિંગ છે. છે બહુ મોટું ઓપનિંગ છે. બહુ મોટું ઓપનિંગ છે જ્યાં સેલિબ્રિટી આવવાના છે. તો જ્યાં મોટું હોય ત્યાં અમે હોય. છે યસ, અને અમે હોય યા કઈ ઘટે જ નહીં અને મોટા જ હોય. આજે બધાએ દોરું પહેર્યું. ઓ હે કાલે ગઈ કોકની ના ખરેખર કાલે ઓપનિંગ છે ન્યુ રાણીપમાં ગરબા ક્લાસ નું. પણ આજે કાંઈ વિચાર્યા વિના ડાયરેક્ટ અમે છે ને ભાઈ બ્લોગ ચાલુ કરી બ્લોગ ચાલુ કરી દીધો. અને અનફોર્ચ્યુનેટલી બધાએ વ્હાઈટ કપડા પહેર્યા, એક કાળાએ જ ગ્રે પહેર્યું છે. કાળો જ રહેવાનો. પણ તોય આમાં લાગે વ્હાઈટ. હો ભાઈ, હવે ઓલો પદિયો હું પહેરીને આવ્યો ને બ્લુ કાળું કે એવું કઈક પહેરીને આવ્યો. કાબર ચિત્રો થઈને આવશે. કાબર ચિત્રો. એ ઓલવેઝ ગુંડો જ લાગતો હોય તમારી જેમ. ઈ જ કાબર ચિત્રો હોય. પહેલી વાત તો ઈ એ કાબર ચિત્રો એ કબૂતર છે. કબૂતર. હરુભાઈ આ વાળ કપાયું હોય. ઉડાન ભરો. કેમ લાગો આમાં કોમેન્ટમાં કહી દેજો. હું કેમ લાગો? હું કેમ લાગુ હું એમ સોરી. તું એમ બોલો કેમ લાગો હો? અચ્છા આ તો ભાઈ સોરી. હું કેમ લાગુ એ બધા કહી દેજો. જો આમ હેર સ્ટાઈલ ને આમ સ્ટાઇલિશ થતો જવું ધીરે આમ એટલે છે. આ બધું કપાઈ જાય. એડિટ તો મારે જ કરવું હોય ને. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. कहूँ કેમ એવું હું કમે ધીરે. લાગે? સ્ટાઇલિશ લાગુ હું ને ચશ્મા બસ. ધોરાવાળ નથી દેખાતો આજકાલ. ધોળાવાળ મારે હે જ નહીં યાર. તમે બધા હે ને એમને ગાર્નિયર નો કલર કરાવ્યો છે આ. હવે ઈ તો રેવા દે. આધાર કાર્ડ બતાવવાના હતા ને, તમે બતાવો તો કેટલા વર્ષની ઉંમર. શું ઉંમર આજો ધોરો વાળ. મારો છે ને ભાઈ બધાને કહો મારો 93 માં બર્થડે છે. ગણી લ્યો કેવડી થઈ છે. એ 93 માં શું એ મેરી ઓ હોકી 93 માં જ છે બોન હરુભાનું. બર્થડે તો પાછો દર વર્ષે આવે ઓક્ટોબરમાં. તો પણ તારીખે કહી દે. અમિતાભ બચ્ચન ની હારોહાર. અમિતા નહીં, અમિતાભ. બબીતા બચ્ચન. કોણ? બબીતા બચ્ચન ની હારોહાર. આવી ગયા છે હરુભા ચા પીવા. આવી ગયો છે. તો શું હે પ્લાન હવે યુવીભાઈ?
સુઈ જવાનું. ચા પીને હવે પાછી ફફડાટ. તારે હોઈ જાવ નીંદર આવે આ ડ્રાઇવિંગ નથી કરવાનું તાઈ અરુભા ડ્રાઇવિંગ કરવાના છે અને અમે બધા ભૂલી જવાના છે લોકમાં બન્યા રહો આ ઓમ કે હું ડાયટ કરું હું ના કરું હું તે કરું હું ના જો ડાયટ હતું ને મોટભાઈ શું પીવું જોઈએ જો હાલે ના ના હાલે હાલે નહીં ડાયટ હોય તો આ તમે કેવું ના ખાધા ખાઈ થયા એને ઓમ કે ડાયટ ચપલું તો ફાઇનલી પહોંચી ગયા છે અમદાવાદ. હા બધે બ્લોગ જ હાલે આજો વિચારો અને કેવા માર્યા છે રસ્તામાં પવન તો જો જાજો પવન હો. આ રસ્તામાં એને એવો માર્યો ને કે શર્ટ ફાડ નાખ્યો ઓલાનો લેંઘો ફાડ નાખ્યો. અને હાલત જો તમે તો મારી સાઈડ હો ને અત્યારે માંડ રૂમ મહિલા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હોટલે. 1 કલાક 2 કલાકનો આરામ કરી લીધો અને હવે લાગી છે ભૂખ. કા મેરે શેર કેજીએફ ભૂખ લાગી. હાલો ને નાઇટ ડ્રેસમાં હો. બાકીના બધા ઓલા રૂમમાં છે. જમી લઈ પછી મળી. આવ ગેંડા આવ ચીકુટ રાક્ષસ હો ભાઈ. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. ભૂખ લાગી. હાલો ને અને આ ઓના પ્રોટીન ના કેળા છે એ તો હોઈ ગયા. હું એવું માંડ કલાક અંદર કરવા દીધી. હાલો મળીએ જમી કરીને પાછા બીજી વાર. ઓકે સ્ટે ટ્યુન ઇન બ્લોગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો રાત્રે હોઈ ગયા હતા. આ બ્લોગ આપણે અહીંથી જ આજના દિવસનો કન્ટિન્યુ કરશું. જાગી ગયા હી વાગ્યા 10:30 11. ઓલા બધા ઓલા રૂમમાં આવ્યા જાતા આવી. ચંપલ ક્યાં ગયું? રૂમની હાલત તો તમને ખબર જ છે. ઓલવેઝ ભયંકર જ હોય. થકાઈ ગયું. હા એમ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ વાળા કઈ નહીં, ગુડ મોર્નિંગ કહેતી. ગજબ બેજતી હે અહીં કામ કરે છે હાલકા કા જાને મન આવું ગુહળીઓ બોલાવી લીધું. જોવો ને તમે કેમેરે છાપ આના લગન થઈ ગયા. શું હે મારો ઈરાદો તોડવાનો હતો પણ આ તૂટી ગયું. લગ્ન થઈ ગયો તો હું હજી હું નાનો જ છું. ઓય યા ગમે એવડો મોટો થઈ ગયો, લગ્ન થઈ જાય, એના છોકરા આવી જાય તો અમારી ભાઈ નાનો જ રહે. હે ભાઈ ચાલો તો હવે થોડોક વાર આરામ કરી લે. કેટલાય નાના હતા એને મોટું થવું પણ તોય નથી થઈ શકતા. समझ रहे हो आप समझ रहे हो ना. ઇનડાયરેક્ટલી નહીં. મને બોલવા તો ક્યાં આવું ધગાવત મને. એટલે ગમે એટલું કરશો નહીં થાય ભેરું અમારા જેવું. અમે જે મોજ કરી ને એવી અમારા જેવી ટ્રાય તો કરે પણ અમે એને ભાઈ અમે એને કઈ દેખા દેખી માં અમને રસ જ નથી. અમે એને અમારી લાઈફ એન્જોય કરી, મજા કરી. અમે વાસ્તવિક જીવન જેવું જીવી દેખાડી તમને. અને બધું તો દેખાડાય નહીં નકર તમે તો આ બ્લોગ ના વ્યૂ કેટલા 35-40 હજાર મારે આવે ને એ મિલિયન માં હોય જાય. અમે જે વાસ્તવિક જીવન જીવી
અમારું એક જ કેમ કે આપણો છે ને આપણો જે કન્ટેન્ટ છે ને એ ફેમિલી કન્ટેન્ટ છે. અમારું એક જ રહસ્ય એ છે જેથી આનંદ રહસ્ય- કરો બસ હા, અખંડ મોજ અખંડ રહસ્ય ખુલ્લું ને તેથી અમે નહીં હોય. અમારી ઘરે બધાય જોવે તમારી ઘરે બધાય જોવે ને ગાયનું દેહાડી તો જુદી. એટલે જ નથી બોલતા. ये फंस गया सीएम। ચાલો તો હવે ગુડ નાઇટ કાકુલી. ગાઈસ ગુડ નાઇટ કાલ મળી હો. ના ના અંગૂઠા જ મારો અભણી આ બધાને એકમાં જ મારવાના ને. ઓ અનિલ અંબાણી અરબો રૂપિયાનું મારે કામકાજ ચાલે વિદેશમાં હોતી. इधर मार दो नहीं उसके मारते मार दो. अरे यार अरे चोकड़ी बनाने को. યેલો ये रक्षिया है मालिक हाँ मालिक रक्षिया कौशल करके जो ये रहा हाँ ये गोधरा भैया फ्रंट साइड ही आया है आधार कार्ड का बैक साइड चाहिए બેક સાઈડ તો રાખો છે. ફાકી થૂકીને વાત કર. ગોબડીનો હોય હાવ. લા હું તને હટતોય નથી જો હાલે કાંઈ નહીં. તારો હાથ પકડી નાખવો પડે, કાબુ નથી થતો. હા ભૈયા એ એસી હું અરે યાર જીઓ ટેન્શન ये मैंने अंदर से करोगे यार હેલો ગાઈસ તો બધા નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. ફટાફટ જ હોય. અને વાગ્યા હે કેટલા વાગ્યા ભાઈ? 7:30 થયા. સવારના બધા હુતા જ હતા. હું નહોતો ઉઠો. હા ભાઈ તમે નહોતા હુતા. વિહક કેળા ખાઈ લીધા હે આ ડાઈટ કરીને. અને ઓલી ઢીંગલી જોવો કેવી છે. એને બાપા જોવે તો મને મારશે. એક તો આપણે લાગી પાછી આતંકવાદી જેવો. આતંકવાદી. આતંકવાદી અમે નહીં. હા હું આતંકવાદી તમે બલુચિસ્તાન. હા બલુચિસ્તાન મને ઓલો ન હોય ઓલું શું નામ એનું? ઓલું કયું પિક્ચર હે? ઓલું કયું પિક્ચર હે? ઓલું ખબર એમાં આવે છે. અરે યાર પિક્ચર નું નામ તો ભૂલી ગયો. મસ્ત પિક્ચર છે. જો તો મને કેમ ખબર પડે? ઈ બધું મૂકો ને ગાઈસ તો હવે અમે જઈ એક જગ્યાએ ગરબાનું ઓપનિંગ છે ત્યાં જેના માટે અહીંયા આવ્યા હતા ઈ કરવા. તો હવે પેલા ઈ કામ પતાવી લઈ. ત્યાંની થોડીક ઝલક તમને દેખાડશું. બાકીની ઝલક જોવા માટે શિવશક્તિના મેઇન પેજમાં બ્લોગ છે જ તો ઈ જોઈ લેજો. સારું ચાલો મળીએ ત્યાં. લગભગ 10 મિનિટ પછી લિફ્ટમાંથી બાયણે નીકળાય અને ઈ બીજી બિલ્ડિંગમાં ગરી ગયા ઈ. આ હરુભા આજે બિલ્ડિંગ જ ઉપાડ લીધી. આ ગરબા ક્લાસની બદલે જીમમાં લઈ તમે વાતાવરણ જોવો. નજારો જોવો. અરે આ કેમ આમ થાય? કેસરી હો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા વર્કશોપે. મારું નથી. હું તમને બુકે આપીને તમારું સન્માન કરવા માંગુ છું આજે. હું હે અમારો પ્રેમ બીજાનું મને તું મને બટકા ભરસ. તું મને બટકા ભરસ. I am sorry, Babu. આની ક્લિપ ઓલા વંધવામાં ઉતરી છે ને ક્લિપ આવી ભાઈ હું એમાંથી ચોટાડીને આમાં નાખી. હવે હું આમંત્રિત કરવા માંગીશ પ્રિયા મેડમ જયસ્વાલને. હાલો ઓને બોલો મળીએ આગળ. જય તો આપણે નીકળી ગયા છીએ અમદાવાદની બારે બાવડા સાઈડ. વાગ્યા હે 1. આમાં તો અંદર બધા પેટી થઈ ગયા હે. એક જ જણો જ જાગે. ફૂલ કરી નાખજો કાકા. તો હવે ડાયરેક્ટ મળી ઘરે. જય માતાજી. બાકી એકે તો હલી હગી એવી હાલતમાં નથી. જય રામનાથ.